કાર્યક્રમની વિધિમાં આપણે દીપ પ્રગટન કરી દીધા પછી હવે કહેવાય બમરાને ગુંજન વિના ન ચાલે, અમે તો અમારા સ્નેહીજનો અમને તમારા સ્વાગત વિના ન ચાલે. તો આપણે આંગણે આવેલા વાલીઓનું આપણે સ્વાગત તો કરવું પડે છે. તો આપણા શાળાના આચાર્ય સાહેબ શ્રીનું માતા પિતા પૂજન કાર્યક્રમમાં પધારેલ પિતા, શાળાનો સ્ટાફ, ભાઈઓ બહેનો, વહાલી દીકરીઓ, એ ખૂબ મહત્વનો છે. અને માતા પિતા પૂજન કાર્યક્રમ કે આજના જમાનામાં માતા પિતાનું જે સ્થાન હોવું જોઈએ એ નથી રહ્યું. એના માટે સરકારશ્રીએ બાળકોમાં નાનપણથી જ એક પત્ર કર્યો અને આ કાર્યક્રમનું આયોજન તાલુકા કન્યા શાળામાં કરવામાં આવેલ છે. તો અત્રે તો હું એમને અભિનંદન આપું છું કે એમના બાળક પ્રત્યે તેઓને લાગણી છે. તમામ બાળકોને સૂચના આપવામાં આવેલી હતી કે તમારા માતા પિતાને લઈને આવવું, પણ જે આવ્યા છે એ લોકોને પુનઃ અભિનંદન. હું શાળા પરિવાર વતી તેઓનું હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. જય હિન્દ. સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણે આંગણે આવેલા અતિથિ વાલીઓ ઉપસ્થિત છે ત્યારે સાહેબે શાળા પરિવાર વતીથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. હવે અપનાવે છે એ માતા પિતા જે છે જે પોતાના સંતાન માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દે છે. આપણને આ માતા પિતા મળ્યા છે તો આપણે આમની કદર કરવી જોઈએ. જેમના તમે માતા પિતા બેસો તમે બેસો. હવે દીકરીઓ તમને ના લેવું હોય તો વાંધો નહીં. આ તો અમે વ્યવસ્થા રાખેલી છે એટલે કઈ વાંધો નહીં, ખાલી વધાવી તમને બતાવો. હવે જે દીકરીઓ પુષ્પગુચ્છ થાળી લઈને ઊભી છે એ એમના માતા પિતાને 5 વખત વધાવશે. ચાલો વધાવવા માંડો. 5 વખત પૂજા કરો. શ્લોક બોલો. मुझे इस दुनिया में लाया, मुझे बोलना चलना सिखाया. ओ मात पिता तुम्हें बंधन, मैंने किस्मत से तुम्हें पाया. मुझे इस दुनिया में लाया, તેમના માતા પિતાને चलना सिखाया. અંજલિની જોડેવાળી આંગળી, એ આંગળીથી ચાંદલો કરશે એમના માતા પિતાને पाया.